સરપંચ સાહેબ તો જ્યાં એ આવો આવો સાહેબ આવો ઉભા રહો હું ખુરશી લેતો આવું એ આવો લ્યો સાહેબ બેહો अबे साले સાહેબ ચોથી આયા તે તમે તાલુકામાં આવ્યો બધા તપાસ કરતો શેની તપાસ કરો સાહેબ તમે ઇન્દિરા આવાસ નહીં જેનો મકાન પાસ થયો બન્યો કે નહીં એ તપાસ કરવા આવ્યો સાહેબ લગભગ મોટા ભાગે અમારા ગામની અંદર તો બધું ઇન્દિરા આવાસનું કામ પૂર્ણ થવા આવી ગયું છે પણ એક બે મકાન રહી ગયો છે એ તમને બતાવી દઉં બરોબર અને જે બની ગયો છે ને એ બતાવી દઉં લેવડો મારા હંગાત रुको जरा सबर करो તે સાહેબ બીજા ગામડામાં કેવું છે બધું બીજા બધા ગામડામાં તો રેડી જ છે બધું કમ્પ્લીટ બધાનો મકાન પાસ થઈ ગયો જે પ્રમાણે ચેક ચૂકવાના એ પ્રમાણે મકાન બની ગયો અમારે સાહેબ એવું જ છે અમારા ગામમાં જે પ્રમાણે ચેક ચૂકવાના ને એ પ્રમાણે બધાનો મકાન તો તૈયાર થઈ ગયો છે લેવડો તમને આ જે બાકી છે એ બતાવી દઉં अच्छा બરાબર ठीक है समझ गया સરપંચ તમે જે આ મકાનની વાત કરો જે મને બતાવવા લઈ જાઓ એ મકાન કઈ રીતનું હોય એ મકાનમાં થોડો પ્રોબ્લેમ છે પણ મકાન હજી થોડું બનાવ્યું નહીં એટલે તમને બતાવવા માટે લઈને આવ્યો છું એ ચો જો આવો આવો સરપંચ ઘણા દાડા દેખોણા બે સરપંચ બેહો બેહો સાહેબ બેહો બેહો ઓ તું સરપંચ તે આપણા તાલુકામાંથી સાહેબ આવ્યા છે કે જેને ઇન્દિરા આવાસમાં મકાન પાસ થતો ને એની તપાસ માટે સાહેબ આવ્યા છે એટલે જે પ્રશ્ન પૂછે એનો જવાબ આપજો તમે કશો વાંધો નહીં સરપંચ હો સાહેબ પૂછતા સરપંચ આ જે મકાન પાસ થયું અમનું એ કયું હો આર્યન સાહેબ આ તો મકાન બનાવ્યું જેસન તબેલો બનાવ્યો હો સાહેબ મકાન તો બની જોત પણ પેલો ચેક 40,000 નો આવ્યો ને તે એમાં 20,000 સરપંચ લઈ જા અને 20,000 નું હું કોઈ તેલનો ડબ્બો લાવીને કોઈ પોતે બાજરી લાવીને મરચું મસાલા ને એવું લાવી દે થઈ રહ્યા તમને શરમ નહીં આવતી મકાનના પૈસા તમે મરચા મેઠા વાપરો હો અને સરપંચ તમને શરમ નહીં આવતી એક મકાનના 20,000 તમે ખાઈ જો હો સરપંચ આ સરકાર પૈસા મકાન બનાવવા માટે આલે તમને શરમ આપી જો ખાઈ જતા તે સાહેબ હું એકલો નહીં ખાઈ ગયો એમાં 10,000 રૂપિયા તો તમને મોકલાયા હતા મેં તમે સાહેબ કોઈ બાચી નહીં મેલ્યું તમે સરપંચ ના જેવી રીતના પૈસા ખાઈ જ જો અને સરપંચ બીજો ચેક આવ્યો તો એનું શું થયું તે સાહેબ બીજો ચેક જાણ આવ્યો એ તો મને સરપંચને કીધું જ નહીં એ તો ચેક 2 મહિના મોર આવ્યો તો એ તો મને સરપંચને કીધું જ નહીં એ તો હું 2 દાડા અગાઉ કહેવા આવવાનો હતો પણ હારું મારે થોડું કોમ આવ્યું તો હું ભૂલી ગયો અને હવે બેંકમાં પૈસા પડ્યા છે જઈને ઉપાડી આવવાના છે સરપંચ તમે ટ્રેક્ટર લાયા એના તો પૈસા નહીં ભર્યા ને તમે ટ્રેક્ટર તો મારી મહેનતના પૈસા છે એ તો મારી યુટ્યુબ ચેનલોના પૈસેથી લાવ્યો હાવ હું એવો નહીં તે હાવ બધું આમ હાવરી બધું ખાઈ જાઉં સરપંચ અમને તમારા ઉપર આટલો વિશ્વાસ નહીં જે બેંકમાં પૈસા ભર્યા ને એ પૈસા લાવીને આ ઘર તૈયાર કરાવી દેજો અને સરપંચ આ ઘર રહ્યું ને એ તમે જોરે રહીને તૈયાર કરાવી દેજો અને હવે તમે જોરે રહીને ઘર તૈયાર ના કર્યું કે તમે ના કર્યું તો તમે સસ્પેન્ડ થાઓ તે સાહેબ ઉભા તો રહો છો હેડે ઉભા રહો સરપંચ સાચું બોલજો તમે બીજા ચેકમાં શું કર્યું જો સાહેબ પહેલા ચેકમાં તમને 10,000 રૂપિયા મોકલાયા હતા 10,000 મી રાખ્યા હતા અને 20,000 એમ ના આલ્યા હતા એ મરતા બેઠો લાઈને ખાઈ જાય હું શું કરું અને હવે જે બીજો ચેક આવ્યો છે ને એમાં તો સારું ટ્રેક્ટર લાવી દીધું તમારો વ્યવહાર જે રહ્યો ને એ વ્યવહાર તો 10,000 હું મોકલાવી દઈએ ચિંતા ના કરતા અને સરપંચ ટ્રેક્ટર કયું એ તો બતાવો હાર્યું સાહેબ આ ગાડી હોમું ના જોતા હો આ તો યુટ્યુબ ના પૈસેથી લાવેલો છું ટ્રેક્ટર તો બરોબર હ આ તો બધું બરોબર હ પણ પેલું ઘર બંને આલજો તમે એ તો બનાવી દેવું સાહેબ અને બીજો 2-4 ફોરીન મેલજો આવો